નામથી બોલાવું એને? કયા નામથી બોલાવું એને? એને માન આપીને બોલાવવા જાઉં તો મારું અપમાન થતું હોય એવું લાગ્યા કરે છે, અને એને માન ન આપું તો મારું અપમાન કરી દે છે એ. ઐશ્વર્યા કહીને બોલાવું તો ઐશ્વર્યાનું અપમાન થઈ જાય છે, અને જયા કહીને બોલાવું તો એનું અપમાન થાય છે. શ્રીમતી કહીને બોલાવું તો મારી મતી ઉડાડવા એને મારી સાથે 7 ફેરા ફર્યા હોય એવું લાગ્યા કરે છે, અને પત્ની કહીને બોલાવું તો રોજે રોજ મારા ઇજ્જતની ચટણી થતી હોય એવું કાનમાં પડઘું પડે છે. જીવન સંગીની કહીને બોલાવું તો મારું જીવન રોજે રોજ ગમગીન થતું જતું હોય એવું લાગ્યા કરે છે, અને વાઈફ કહીને બોલાવું તો મારી લાઈફ વેસ્ટ થતી હોય રોજે રોજ એવો અહેસાસ થાય છે. ભાર્યા કહીને બોલાવું તો મારા મગજમાં રોજે રોજ ભાર વધતો જતો હોય એવું લાગ્યા કરે છે, અને મંગેતર કહીને બોલાવું તો મારા અંગે અંગમાં રોજ બળતરા થતી હોય એવો અહેસાસ થાય છે. લાઈફ પાર્ટનર કહીને બોલાવું તો ટાઇટેનિકમાંથી છલાંગ મારતો હોય એવું લાગ્યા કરે છે, અને સોલમેટ કહીને બોલાવું તો જાણે હોલસેલમાં હું વેચાયો હોઉં એવું લાગે છે. જીવનસાથી કહું તો જાણે હાથી વચ્ચે કીડી ફસાઈ હોય એવો અહેસાસ થાય છે, અને પ્રિયતમા કહીને બોલાવું તો અર્ધ વચ્ચે યાતનામાં ફસાયો હોઉં એવો અહેસાસ થાય છે. બૈરું કહીને બોલાવું તો અડધો બેરો થઈ ગયો હોય એવું મને લાગ્યા કરે છે. કયા નામથી બોલાવું એને? કયા નામથી બોલાવું એને?